રાજસ્થાનથી સમાચાર સામે આવ્યા છે। એનસીબી અને પોલીસની ટીમોને મોટી કાર્યવાહી કરી છે। મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી ગુપ્ત લેબોરેટરીનો પર્દાફાશ થયો છે। સિરોહીના ધંતરાઈ ગામે મળી આવી છે ગુપ્ત લેબોરેટરી। 40 કરોડ રૂપિયાની કિંમતનું સેંકડો કિલો રસાયણ પણ જપ્ત કરાયું છે। અંકલેશ્વરથી લેબના સાધનો ખરીદ્યા હોવાનો ખુલાસો થયો છે। લેબના માસ્ટરમાઇન્ડ સહિત 5 લોકોની ધરપકડ કરાઈ છે। ઉલ્લેખનીય છે કે જોધપુર એનસીબી અને પોલીસની ટીમે દરોડા પાડ્યા અને લેબનો પર્દાફાશ કર્યો। ગાંધીનગરની એનએફએસયુની એક ટીમ પણ સ્થળ પર પહોંચી। તેમણે જણાવ્યું કે જપ્ત કરાયેલા સાધનોમાં મેફેડ્રોન બનાવવાના માટેના જે પણ પ્રિકર્સર્સ હતા તે તપાસમાં જાણવા મળ્યું કે આ સિન્ડિકેટનો માસ્ટરમાઇન્ડ બાલારામ જાલોર જિલ્લાનો રહેવાસી હતો કે તેણે ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નાપાસ થયા પછી ઝડપી પૈસા કમાવવા માટે મેફેડ્રોન ઉત્પાદન શરૂ કર્યું હતું। આ ગેંગ પહેલેથી જ 8 કિલો મેફેડ્રોન બનાવી ચૂકી છે, જેમાંથી 2 કિલો મેફેડ્રોન 28 ઓક્ટોબરના રોજ તેના એક સાથી પાસેથી જપ્ત કરાયું હતું। તો પોલીસ તપાસમાં એ પણ ખુલાસા થયા છે કે માસ્ટરમાઇન્ડે વર્ચ્યુઅલ સિમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો અને ડાર્કનેટ પરથી ડ્રગ્સ ઉત્પાદન પ્રક્રિયા શીખી હતી। જે બાદ અંકલેશ્વરથી રસાયણો અને લેબ સાધનો ખરીદ્યા। તેણે ફાર્મ હાઉસ તેના ભાગીદાર ભૂરા રામના નામે હસ્તગત કર્યું હતું, કારણ કે તે અગાઉથી સીબીઆઈ કેસમાં વોન્ટેડ હતો।